નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. ઘનઘાતિ કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણયુક્ત શ્રી અરિહંત છે. પાર્શ્વનાથ ભગવાન કે 24 તીર્થંકર ભગવાન અનંતાનંત અરિહંત સિદ્ધ ભગવાન કી. જ્યારે ભગવાનનું વર્ણન આવે ત્યારે ભગવાનનું વર્ણન સિદ્ધાંતથી સમજવું, ઉપલક્ષ્યથી સદગુરુ અને તેમની દિવ્ય વાણીનું પણ સ્વરૂપ સમજી લેવું, એમ 20મા દોરામાં અને ગુરુદેવ નાનકની વાણીથી આપણે સમજીએ છીએ. સદગુરુ સંત સ્વરૂપ તુજ, સદગુરુ સંત સ્વરૂપ તુજ ભગવાનને કહે છે. અથવા સાહિબ સંત કછુ અંતર નાહી, સાહિબ કા ઘર સંતન માહી. સાહિબ સંત કછુ અંતર નાહી, સાહિબ કા ઘર સંતન માહી. ભગવાન ક્યાં રહે છે? ભગવાનનો નિવાસ શું? પ્રગટ ભગવાનનું. સાચા જ્ઞાની અને ભક્તોના હૃદયમાં ભગવાન રહે છે. આમ તો ભગવાન સર્વત્ર છે અને આમ તો ભગવાન સિદ્ધલોકમાં અને અરિહંત ભગવાનમાં છે, પણ ભગવાનનું કોઈ નિવાસ સ્થાન જોઈતું હોય તો એ ભક્તિના શાસ્ત્રો વાંચીએ ત્યારે એમાં આવે. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન મદભક્તા યત્ર ગાયંતી વસામિ તત્ર નારદ. જેના હૃદયમાં પરમાત્માનું સ્મરણ, શરણ અને અંતરનો પ્રેમ સમજણપૂર્વકનો હોય તો ભગવાન હાજરા હજુર છે. ત્યાં જ ભગવાન છે. આ તો આપણે હવે અહીંયા આગળ ભગવાન અહીંયા પૂજાના સંદર્ભમાં અને સમયની મર્યાદાના સંદર્ભમાં ભગવંત પહેલો શબ્દ છે પૂજામાં. ભગવંત, ભગવંત શબ્દ નો અર્થ છે સમગ્ર ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એવા 6 પ્રકારની વિભૂતિના સ્વામી. એનો આ શબ્દાર્થ છે. ફરીથી ઐશ્વર્ય એક, એટલે પછી બંને પ્રકારનું નહીં લેવું, બાહ્ય ઐશ્વર્ય અને અંતરંગ ઐશ્વર્ય. વીર્ય, ભગવાનની શક્તિ અનંત છે. યશ, ભગવાનને સુયશ નામ કર્મનો પૂર્ણ ઉદય હોવાને લીધે 100 ઇન્દ્રો ભગવાનના ચરણકમળને વિશે વંદન, ભક્તિ, પૂજા કરે. લક્ષ્મી, રાજા હતા ત્યારે ચક્રવર્તી જેવી લક્ષ્મી હતી, ભગવાન થયા ત્યારે અનંત ચતુષ્ટય રૂપી લક્ષ્મી છે. મુખ્ય તો અનંત જ્ઞાન અને અનંત જ્ઞાન રૂપી લક્ષ્મી. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના સ્વામી એ ભગવાન છે. અને વૈરાગ્ય શબ્દ મૂક્યો છે. વૈરાગ્ય જૈન દર્શન એને માટે શબ્દ શું વાપરે છે? વિતરા. સંપૂર્ણ વૈરાગ્ય. કારણ કે ભગવાન પરિપૂર્ણ છે. ભગવાન પરિપૂર્ણ છે. તો ભગવંત એટલે આ 6 ના સ્વામી
ઐશ્વર્ય, વીર્ય, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય. કોઈ એમ કે આનંદ કેમ ન મૂક્યું? તો ઐશ્વર્ય અને જ્ઞાન આ બે ની અંદર આનંદ આવી જાય છે. જ્યાં અનંત જ્ઞાન હોય ત્યાં અનંત આનંદ હોય જ. અને જ્યાં સંપૂર્ણ ઐશ્વર્ય અને વીર્ય, સંપૂર્ણ ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે મહત્તા, મહાત્મ્ય, મેગ્નેનિમિટી, ગ્લોરી, એ જ્યાં હોય પૂર્ણ, ત્યાં આગળ અનંત આનંદ હોય છે. કારણ કે જ્ઞાન આનંદનો અવિનાભાવી સંબંધ છે. તેમ વળી વિતરાગ દર્શન અનુસાર સર્વપ્રથમ મોહનીનો નાશ થવાથી ભગવાનને અનંત આનંદ પ્રગટે છે ને તદનંતર તરત જ અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત વીર્ય પ્રગટે. ભગવાન સંત સુજપંત તંત, જે સાચા સંત હોય તે ભગવાનને સમ્યક પ્રકારે એક સરખી ધારાથી જપે છે. તંતનો અર્થ છે, આ રહસ્યવાદી કવિઓએ વધારે લીધું છે. ત્યાં એમણે શબ્દ વાપર્યો છે સુરતા. સુરતા ભગવાન એના માટે જુદો શબ્દ વાપરે છે. અભિક્ષ જ્ઞાનોપયો કૃપાળુ 254 વાપર્યો. ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. પણ અહીં તો ભગવાનની વાત છે, મુનિની વાત નથી. પણ ભગવાનનો સંબંધ કોની સાથે જોડે છે? સંતો સાથે જોડે છે. કે સાહેબ સંતોને ભગવાનને શું લેવા દેવા? કોઈ જીવ પહેલા સંત થાય, પછી જ મુનિ થાય અને પછી જ પરમાત્મા થાય, એવો નિયમ છે તમારી દુનિયામાં છે. એમ હાઈસ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ડોક્ટરેટ વગેરે તંત શબ્દ મૂક્યો છે. આપણે આની ખોટ છે આપણા જીવનમાં. એટલે હું સવારે ભગવાનને યાદ કરું, બપોરે કરું અને રાતના સૂતી વખત કરું. ભાઈ 24 કલાકમાં તું 3 વાર ભગવાનને યાદ કરે તો તારો ને ભગવાનનો ભેટો આવતા 10 જન્મમાં થાય નહીં. જો તું રોજ 3 વાર ભગવાનને યાદ કરે તો તારો ને ભગવાનનો ભેટો આવતા 10 જન્મમાં પણ ન થાય. ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા, નરભવ સફલો જો કરે દાનશીલ તપ. અંદર રામ બાહિર રામ, જહાં દેખો તહાં રામ હી રામ. ગુરુ કૃપા અંજન પાયો મેરે ભાઈ, રામ બિના કछु દિસત નાહી. રામ બિના કछु દિસત નાહી. યોગની પરિભાષામાં એને અજપા જાપ કહે છે. સંતોને અજપા જાપ હોય છે. સૂતા હોય ત્યારે પણ તેમનું કનેક્શન ભગવાન સાથેનું તૂટતું નથી. ગૌણ થાય છે, તૂટતું નથી. જ્ઞાની સુઈ ગયા ત્યારે હું હવે તો આ તો હોઈ ગયા ભગવાન, આ જ્ઞાની તો સુઈ ગયા છે. अंदर में चालू है, अंदर में चालू है, वो तेरे ज्ञान का विषय नहीं है. तो સાચા સંતોની સુરતા કાયમ જેમની સાથે રહે છે એવા પરમાત્મા છે. મહિમાવંત અને મહંત બંનેનો અર્થ એક થાય છે, પણ મહિમાવંત એમાં અંતરંગ મહિમાની મુખ્યતા છે. સ્વ અનંત ચતુષ્ટય મહિમાવંત. અને મહંત છે ત્યાં બધાય કરતા મોટા બાહ્ય અપેક્ષા. ઇન્દ્રો, નરેન્દ્રો, મહેન્દ્રો, અહમિન્દ્રો, મોટા મોટા સમ્રાટ, મોટા મોટા બીજા બધા
હોય, ઋષિ મુનિ આચાર્ય ગણધર, એ બધાથી પણ મોટા એ તીર્થંકર ભગવાન છે ને. આવા જ ગુણ હરિયન ભગવાનના પણ આવા જ હોય છે, માત્ર બાહ્યમાં ન હોય, પણ એની કઈ જરૂર નથી. આપણે કોઈ તીર્થંકર થવાના નથી. તીર્થંકર થવા ઈચ્છે તો તીર્થંકર થઈ શકે. અબજો અબજો જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એક તીર્થંકર થાય. એવી કોઈ પણ વાટ જોવાની જરૂર નથી, કોઈનો ચાન્સ લાગતો પણ, અને કોનો ક્યારે લાગશે પરમાત્માના જ્ઞાનનો વિષય. મહિમાવંત મહંત કંત શિવતીય રમંત મુન, મોક્ષ રૂપી એમ મૂકી એટલે સ્ત્રી એમ, એટલે મોક્ષ રૂપી લક્ષ્મી. મોક્ષ રૂપી લક્ષ્મી માં જેમનું મન રમે છે, અને જે મોક્ષ રૂપી લક્ષ્મીના સ્વામી છે. કંત એટલે સાદી ભાષામાં સ્વામી પતિ. કંત એટલે સ્વામી પતિ. શિવતીય રમંત મુન, ભગવાન શું કરે કે ભગવાન તો કંઈ કરે નહીં. જે કંઈ કરે તે ભગવાન હોય નહીં, પરંતુ ઉપચારથી એમ કહેવાય કે ભગવાન તો નિરંતર અનંત આનંદને ભોગવે, તે હકીકત છે. પરંતુ હું આનંદ ભોગવું છું એવું ભગવાનને નથી. એટલું અચિંત્ય છે. આપણે હાફૂસ કેરી ખાઈએ, આપણે ગુલાબજાંબુ ખાઈએ, આપણે બાબલાને રમાડીએ ત્યારે જેટલી મજા આવી એવી ભગવાનને કાયમ આવે એવી ન આવે. તાર તો ત્યાં રાગ છે, તાર તો ત્યાં મોહ છે, તાર તો ત્યાં વિકલ્પ છે, તાર તો ત્યાં વિભાવ છે. ભગવાનને એવું નથી. આ તો આપણા મનને, આપણા ચિત્તને ભગવાનના આવા આવા ગુણોનું ચિંતનમાં આપણે રોકવું પડશે. આવું ઘણા વર્ષો, દાયકાઓ કે જન્મો સુધી કરીશું ત્યારે અભેદ આત્માનો અનુભવ થશે. આત્માના લક્ષ્ય સહિત હશે તો, અને નહીં તો નહીં થાય. તો શિવરૂપી સ્ત્રીના તેઓ પતિ છે, તેમાં જ તેમનું મન રમે છે, એટલે મોક્ષમાં સ્વ અનંત ચતુષ્ટયમાં રમે છે. બાકી તેમનું નામ છે સુગ્રીવ, એમના બાપુજીનું નામ છે, અને બાનું નામ રમા છે. ભગવાનનું શરીર બાહ્યમાં એકદમ સફેદ બગલા જેવું, એટલે કે એકદમ સુંદર છે. સુંદર એટલે રંગની અપેક્ષાએ સુંદર. જયારે સફેદ કે ત્યારે રંગ એકલો, એ રંગ એકલી સુંદરતા નથી, પણ અહીંયા રંગની અપેક્ષાએ પણ લીધું છે. શ્વેત વર્ણ મનહરન, તત્વથી તો ભગવાન એવા છે કે ભલભલાને એકદમ ગમી જાય, પણ જેને મોહ ઘણો છે એવા જીવને ભગવાન સાથે ઊભું પણ ફાવતું, કે બધું કરવું પણ ભગવાનની વાત તમારે કરવી ને ભગવાન સદગુરુ અને સદ્ધર્મ. જગતના કળિયુગમાં જીવોને શું છે, આ ત્રણ સિવાય હું બધું કરું, પણ ભગવાનનું નામ અને એક સદગુરુનું નામ અને એક ધર્મનું નામ, કારણ કે એ બધું એ એમ માને છે આ બધી ગરીબ દુઃખી ઘરડા લોકોના મનની કલ્પના છે. પણ તત્વ જાણ્યું નથી. સત્યને કઈ હજુ કેટલા જન્મો જશે પછી એને કઈક ભવ્યત્વ આવશે. અત્યારે ભવ્યત્વ નથી, ભવ્યત્વ ઇનહેરન્ટ તો છે, પણ અત્યારે જગતના જીવન બહુ સરસ રીતે
હરિભદ્ર સુરી મહારાજે એનું ક્લાસિફિકેશન કર્યું છે. મસ્ત આનંદ ખાતર, પણ એમાં પોઈન્ટ છે. તદભવ મોક્ષગામી અતિ આસન્ન ભવ્ય, આસન્ન ભવ્ય, ભવ્ય, દુર્ભવ્ય, દુરાતિ દુર્ભવ્ય અને અભવ્ય. હોય હોય ટેક યોર પિક. ભગવાન કહે છે ટેક યોર પિક. જેવો આ જીવનો અંતરનો ભાવ તે પ્રમાણે તેને મોક્ષની એટલે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. બીજું બધું આવીને મળે છે, વાર લાગે. તો શ્વેત વરણ મન હરણ બધા ભગવાનોનું વર્ણન આવે છે. બધા ભગવાનોનું વર્ણન આવે છે, અન્ય દર્શનોમાં પણ આવે છે. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભય દારુણમ. જે તદ્ભવ મોક્ષગામી હોય ને એટલે બધા વજ્રરૂપ નારાયણ સહનંદ વાળા હોય. આજાનુભુજ એમના હાથ છે ને ઘૂંટણ સુધી જાય એની આંગળી. એ સિદ્ધાંતિ જાણવા એમને એવા પ્રકારના પુણ્યનો ઉદય આગલા ભવોની રત્નત્રયની આરાધનાના ફળ રૂપે હોય છે. આગળ નીચે બીજી કડીમાં જ્યાં જ્યાં ભગવાનના ગુણો છે એટલું જ લઈએ છીએ આપણે. ચર્ચો ચરણ હરણ મિથ્યાત્મ વીત રાગ ગુણ ગાય. બીજી કડી પૂજાય. જે મનુષ્ય ભગવાનના ચરણોનો પ્રક્ષાલ કરે છે, ચર્ચે છે, અર્ચે છે, એનું સર્વ પ્રકારે ભગવાનની ભાવપૂર્વક પૂજા કરે છે, એના મિથ્યાતમ હરણ, તેના મિથ્યાત્વરૂપી અંધકાર નાશ પામી જાય છે. એવું કુંદકુંદ સ્વામીએ કઈ નામ કીધું છે? 153 ભાવપાહુડ. ભાવપાહુડ 153મી ગાથામાં ના, એ 63 એકલી, એ મોક્ષ પાહુડ. હા, જન્મવેલી 153 છે. ભાવપાહુડની 153મી ગાથામાં શ્રીમદ ભગવદ કુંદકુંદાચાર્ય દેવ એમ કહે છે, આ વિશ્વમાં ભાવરૂપી વૃક્ષના મૂળને કાપવા માટે પરમાત્માની ભક્તિ જેવો બીજો કોઈ ઉપાય છે નહીં. એવું જીનવર ચરણ કમળે પરમ ભક્તિ રાગથી. જગતના જીવોને જ્ઞાનીઓની આચાર્યોની ઓળખાણ નથી એટલે તેમને એમનું મહાત્મ્ય પણ આવતું નથી. એવું ચાલવાનું એ કળિયુગનું લક્ષણ છે. ચર્ચો ચરણ હરણ મિથ્યાત્મ વીત રાગ ગુણ. ભગવાન વીત રાગ છે, હું એમના ગુણો ગાઉં છું. ચોથી કડીમાં બ્રહ્મપુત્ર મદ ભંજન કારણ. જો ઉપર સુમન સુમન જે છે એ તો પેલા ભમરાને લાગુ પડે છે. ભમરાઓની હારમાળા આવે એવા પ્રકારના પુષ્પો તે હું ચડાવું છું. શા માટે ચડાવું છું ભગવાનને? બ્રહ્મપુત્ર મદ ભંજન કારણ. બ્રહ્માના દીકરા કામદેવ, એમનું મદ, એમણે આખી દુનિયા જીતી છે. કામદેવ એ પ્રમાણે આવે છે. આમાં બ્રહ્મ લખ્યું છે. તો આમે દુનિયા અન્ય દર્શનમાં તો દુનિયા બનાવનાર કોણ?
અર્થથી પણ બેસે છે. તો સૌથી અભિમાન મોટું કોનું છે? સૌથી બળવાન કોણ છે? કામદેવ. કેમ કે રાજા, મહારાજા, દેરાજા, કમાન્ડર, મોટા શેઠિયાર ગમે તે હોય, બધાય નોકર, બધાય કામદેવના નોકર. અને અહીં કે છે એના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખનાર એવા મારા સ્વામી, એવા કામદેવના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખનાર મારા સ્વામી છે. એ પેલી કથાનું યોગ પણ આવે છે ને, કયા ભગવાનની? એ કામદેવ ને રતિ એકવાર વિમાનમાં જતા હતા અને પછી કોઈ મુનિ મહારાજને જોયા એટલે કહે છે કે ઓહો, આ કેવા પરમ શાંત મુનિરાજ છે. એટલે કહે છે કે તમે આખી દુનિયાને હરાવો પણ કે એમને હરાવો ખરા? કે ના, હું એમનાથી હારી જાઉં, હું એમનાથી હારી જાઉં, હું એમને હરાવી શકું, મારી એવી તાકાત. ચરણાન યોગની અપેક્ષાએ મુનિ મહારાજને સંપૂર્ણ બ્રહ્મચર્ય હોય છે. જેને સંપૂર્ણ બ્રહ્મચર્ય હોય 9 પ્રકારે, તે જ મુનિ મહારાજ હોય, બીજા મુનિ મહારાજ ન હોય. સિદ્ધાંતની અપેક્ષા. શું? એટલે આપણે અંતર વિષય વાસના વર્તે, બાહિર લોક લાજ ભય ભારી, તાતય પરમ દિગંબર મુદરાધારી, સકય નહીં દિન સંસારી. ऐसे दुर्धर नग्न परेश साधु जीते, शील व्रत धारी, निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. निर्विकार बालकवत निर्भय तिनके पायन धोक हमारी. પરમાત્મા જ છે, પરમાત્મા જ છે. ભલે થિયોરિટિકલ તમે એમ કહો કે 8મા ગુણ સ્થાને વેદનો નાશ થાય છે, તમને ખબર નથી કે ભાઈ એ વાત તારી બરાબર છે, તારી કર્ણાની યુગની કર્ણાની યુગમાં રાખ, કે ત્યાં ચરણાની યુગની અપેક્ષા એ વાત ચાલે તો જીતેન્દ્રિય, જીતેન્દ્રિય વર્ણન કરવાની આપણું કોઈનું સામર્થ્ય નથી. આગળ 6ઠ્ઠી કડીમાં તિમિર મોહ નાશક તુમકો લખી. ભગવાન કેવા છે? આગળ આવી ગયો. આમ તો ત્યાં મિથ્યાત્વ શબ્દ વાપર્યો તો અહીં મોહ શબ્દ વાપર્યો. તિમિર મોહ નાશક તુમકો લખી. તમે કેવા છો? મોહરૂપી અંધકારના નાશ કરવા વાળા છો, એમ મેં તમારો લક્ષ્ય કર્યો છે. માટે હું તમારા હવે તમારો મુકનો તમારો કેડલો, મારે મોહનો નાશ કરવો છે અને તમે મોહનો નાશ કર્યો છે. એટલે હવે તમારી સાથે મારું જમાવટ થઈ જાય તો મારા મોહનો પણ નાશ થઈ જાય. પછી પંચકલ્યાણક આવે છે. એમાં તો આમ તો વ્યવહારિક છે. આરણ થાનમ પંચકલ્યાણકમાં ભગવાન ક્યાંથી આવ્યા? સ્વર્ગનું નામ છે જે હોય તે, 8મું 9મું 10મું જે સ્વર્ગ હોય તે. ભગવાન ક્યાંથી આવ્યા? આરણ નામના સ્વર્ગમાંથી ભગવાન માતાના ઉદરમાં આવ્યા. એવા આ સ્વામી પુષ્પદંત ભગવાન. બીજી કડીમાં તબ હિ ચવ ભેવા નિર્જર એવા, એટલે જ્યારે ભગવાન નો જન્મ થાય છે ત્યારે ઇન્દ્ર વગેરે સ્વર્ગના અનેક દેવો તેમનું પેલું આસન કંપાયમાન વગેરે થાય, એમને ખ્યાલ આવે કે ભગવાન જન્મ્યા છે એટલે તરત જ તૈયારી કરીને બેલ વગાડી કે ચલો ચલો ચલો, ભગવાનને હવે જન્મ કલ્યાણક છે, આપણે પાંડુશિલા પર ભગવાનને સ્નાન કરાવવા ચલો 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 એમ કરીને નિજ નિધિ હેત સહાયજી. બીજી કડીનો છેલ્લી લીટી. જેને પોતાના આત્માના અનંત જ્ઞાન
આનંદ ભંડારને પ્રાપ્ત કરવો હોય તેને સૌથી વધારે સહાય કોણ આપે? કે ભગવાન. નિજ એટલે આત્મા, આપણો આત્મા. નિધિ આપણા આત્મા, આપણો આત્મા ભંડાર છે. એને પ્રાપ્ત કરવાના હેતુમાં જે પરમ સહાયક છે, જેણે પોતાના અનંત ગુણો આનંદ જ્ઞાન આદિને પ્રાપ્ત કરવા હોય તો તેમને માટે પરમ સહાયક એવા પરમાત્મા તેમનું શરણ ગ્રહણ કરવું. મનથી, વચનથી, કાયાથી, અભિપ્રાયથી અને પછી સર્વસ્વથી. સર્વસ્વ જયારે લેતા દીક્ષા લેવી પડે. સર્વસ્વ લે તો એ ગૃહસ્થ ન કરી શકે, એને દીક્ષા લેવી પડે. દીક્ષા એટલે સાચી દીક્ષા. 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે. દીક્ષા લે ત્યારે 5-10 પરિગ્રહ રાખે. 14 પ્રકારના અંતરંગ, 10 પ્રકારના બાહ્ય, એવા 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે છે. નિજ નિધિ હેત સહાય. ત્રીજીમાં આત્મજ્ઞાની આકુલ હાનિ મૌન સહિત અવિકારાજી. જયારે ભગવાન હજુ તો મુનિ થયા ત્યારે કેવા છે? આત્મજ્ઞાની આકુલ હાનિ, નિરાગી મહાશાંત મૂર્તિ તમારી. તીર્થંકર ભગવાન જ્યારે મુનિ થાય ત્યારે એમની દશા અલૌકિક હોય છે. એનું આગમ અને ન્યાય પ્રમાણ એ છે કે દીક્ષા લેતા જ તેઓને મનઃપરિજ્ઞાન પ્રગટે છે. અને મનઃપરિજ્ઞાન પ્રગટવાની એ શરત છે કે અત્યંતિક ઉર્ધ્વગામી સંયમ પરિણામ જેના હોય તેને જ મનઃપરિજ્ઞાન પ્રગટે, બીજાને પ્રગટે નહીં. કોઈ ભાઈઓને વાંચવું હોય તો રાજવાર્તિકમાં એના 12 ક્રાઇટેરિયા આપ્યા છે કે કયા જીવને મનઃપરિજ્ઞાન પ્રગટે. એ આપણે અત્યારે અહીં તો કહે છે ભગવાન કેવા છે? આકુલ હાનિ એટલે આકુલતાનો એમણે નાશ કર્યો છે. પરમ શાંત, પ્રસન્ન, મૌન સહિત અવિકારાજી. ભગવાન તીર્થંકર ભગવાન એવો નિયમ છે. મુનિ પદ લે એટલે મૌન ગ્રહણ કરી લે ને કેવળ જ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી ઉપદેશ આપતા આવી એક પરંપરા છે. ભગવાન મુનિપદ લે એટલે મૌન, અને કેવળ જ્ઞાન પ્રગટીને જ્યારે તીર્થંકર નામ કર્મનો ઉદય થાય યોગ્ય રીતે ત્યારે તેમનો દિવ્ય ધ્વનિ છૂટે. ભગવાન છદ્મસ્થ અવસ્થામાં બોધ આપતા એવો તીર્થંકરનો નિયમ છે. ઠીક. અવિકારાજી એ કહેવાની જરૂર નથી, તો જ મને પરિજ્ઞાન પ્રગટે. મને પરિજ્ઞાન પ્રગટે. અવિકાર એટલે સૂક્ષ્મ વિકાર પણ ચરણાન યોગનો નથી. હજુ કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું એટલે સંજ્વલન અલ્પ છે, પણ એ તૈયારીમાં છે, નાશ પામી જાય. છેલ્લી લીટીમાં પાપ નિકંદો અને સમતા રસ ભીના. તો પાપને નાશ કરવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય કયો? ભજીને ભગવંત ભવંત લહો એમ પણ કીધું. પહેલીમાં કીધું નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે. ક્યારે પાપ નાશ થાય તો જ થાય એવું. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે. અતિ નિર્જરતા વણદામ ગ્રહો. અને પછી આગળ સમભાવી સદા પરિણામ થશે જડ મંદ યધોગતિ વગેરે. સમતા રસ ભીનાજી
સાતમું ગુણ શાંત, છઠ્ઠું ગુણ શાંત, સાતમું ગુણ શાંત, છઠ્ઠું નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદ રસના. હા નહીં, એમને ચરણાની યોગ એમનું જીવન ચરિત્ર કીધું. આ એમના દેવલોક વાળા મિત્રના ઘેર એમણે અઠ્ઠમ લઈ અને પછી ગાયના દૂધથી પારણું કર્યું. એમ એમનું ચરિત્ર છે. એ લગભગ દરેક તીર્થંકરને એવો નિયમ છે કે જ્યારે દીક્ષા લે ત્યારે અઠ્ઠમ કરતા હોય છે અને પછી એમનું પારણું થતું હોય છે. ઇન જનરલ આવો નિયમ છે. કેવલ પર કાશે ભ્રમતમ નાશે સકલ સાર સુખ મંડાજી. ચોથી કડી. ગંધરાજ 88 આનંદ ભાસી સમવ શરણ વૃષદાતા. સહેલા છે. 88 ગણધર હતા. સર્વ પ્રકારે તેઓ આનંદનો પિંડ છે અને સમવ શરણની અંદર જગતના સર્વભવ્ય જીવોને લૂંટો ભાઈ લૂંટો, આનંદનો રસ લૂંટો, લૂંટો ભાઈ લૂંટો, ધર્મનો રસ લૂંટો, લૂંટો ભાઈ લૂંટે. વૃષ દાતા, વૃષ એટલે ધર્મ, દાતા એટલે દેનાર. તો મુનિઓને અણગાર ધર્મ, શ્રાવકોને શ્રાવક ધર્મ અને જગતના જીવોને એમને યોગ્ય ધર્મ તેનો લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી. સાહેબ ભગવાન કેટલું દાન આપે ધર્મનું કે માય નહીં એટલું. તને કેવળ જ્ઞાન પમાડી લે. હાલ તું ને હું જે કોઈ ભગવાનના ધર્મને પૂરેપૂરો સ્વીકાર કરે અને એ પરમાત્મા બની જાય એટલો ધર્મ ભગવાન આપે. ગુણ અષ્ટ પ્રકારાજી છે એ તો ફક્ત જે સિદ્ધ ભગવાનના 8 ગુણ, કારણ કે ત્યાર પછી પરમાત્મા એને થઈ ગયા. પેલું તો શરીરનું વર્ણન છે. 101 ધનુષ પ્રમાણ ભગવાનનું શરીર છે. સુંદર વગેરે પૂજે છે. મુક્તિના પતિ છે અને સાગરવત ગંભીર છે. એમ પહેલી ને બીજી કડીમાં આવ્યું. સાગર તોય સમાન ભગવાન. હવે જયવંત ત્રીજી કડીથી પુણ્ય તીર્થંકર સંતન હવે પૂછવું હોય તો પૂછો કે શું જ્ઞાન ધ્યાન અમલાન નમસ્તે. કે ભગવાનનું જ્ઞાન ધ્યાન આમ નામ થાય, મુનિનું થાય, ભગવાનનું ન થાય. મુનિ છઠ્ઠે સાતમે હોય, ભગવાન એક સરખો. કો એનું કારણ મુનિ થાય ને એમને કેમ ન થાય? અઘાતીનો તો જયારે સિદ્ધ થાય ત્યારે થાય. પણ અહીંયા મુનિ મહારાજને હજુ અલ્પ સંજ્વલન બાકી છે એટલે એના ઉદયમાં વૃત્તિ ચલાયમાન થાય છે. પણ ભગવાનને તો 4 ઘાતી કર્મોનો નાશ કર્યા પછી હવે જે ક્ષણથી મોહ નાશ પામ્યો તેથી આગામી અનંતકાળ સુધીમાં ભગવાનને કોઈ પણ પ્રકારનો વિકાર હવે થવાનો નથી. સર્વ પ્રકારના ઘનઘાતી કર્મો જે વિકારના માટે જવાબદાર છે તેનો ભગવાને નાશ કરી નાખ્યો, વિયોગ થઈ ગયો. અમલાન એટલે ચીમળાતા નથી. મ્લાન એટલે ચીમળાઈ જવું. તો ભગવાનનું જ્ઞાન ધ્યાન કે ગુણો ચીમળાય ન ચીમળાય, કારણ કે ચીમળાવાનું નિમિત્ત શું છે? નિમિત્ત તે ઘાતી કર્મો છે અને ઉપાદાન તે વીર્યની હીનતા છે. બંને તૂટી ગયા.
ભગવાનને ઘાતી કર્મનો ઉદય નથી, માટે તેમનું જ્ઞાન કે ધ્યાન મ્લાન થતું નથી. અને ઉપાદાન કારણ શું છે? અનંત વીર્ય પ્રગટ્યું. કોઈની તાકાત નથી કોઈની કે ભગવાનને લેશ માત્ર પણ વિકાર કરી શકે. હે અમલ રહિત, પણ એનું કારણ શું? ના, એ અમલાન એમ શબ્દ કરી શકો, મલ. અને અમ્લાનનો એક અર્થ થાય છે મૂરઝાઈ જવું. મ્લાન મહિના સવારે ઉગેલું સૂરજ, બુકીનું ફૂલ સાંજના, આ કર્મઈ ગયું કે ભગવાનના જ્ઞાન આનંદ કર્માય નહીં. પેલા માટે અમલીન એ વધારે અનુકૂળ થશે. આ અમલાન છે એટલે, પણ એવો અર્થ લેવો તો લઈ શકાય. ચિદવિલાસ સુખ જ્ઞાન નમસ્તે ભવભય ભંજન મુનિગણ કૃત પદ સેવ સુર અસુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી મિથ્યા નિશિ દિન ઇન્દ્ર. તો મિથ્યાત્વ રૂપી રાત્રિ માટે જેવો દિનકર સમાન છે, સૂર્ય સમાન છે. એ સવારે લેવો હોય તો, અને રાતના તમારે લેવો હોય તો પૂર્ણિમાના ચંદ્ર સમાન છે. તેથી પૂર્ણિમાના દિવસે સર્વ પ્રકારના અંધકારનો નાશ પૂનમના પ્રકાશથી થાય છે. એમ ભગવાનના જીવનમાં સર્વ પ્રકારના જે પણ કંઈ અલ્પજ્ઞતા કે આનંદ ઓછો હોય એનો નાશ થઈ જાય. એટલે બીજનો ચાંદ તે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ને પૂનમનો ચાંદ તે પરમાત્મા. જ્ઞાન પયોદધિ ચંદ્ર નમસ્તે. તો જ્ઞાન રૂપી સાગરમાં પૂર લાવવા એટલે ભરતી લાવવા માટે ચંદ્ર સમાન છે ભગવાન. ભવરૂપી વૃક્ષનું નિકંદન કરનારા છે. રાગ દોષ વગેરે નો અહંકાર તેનો નાશ કરનારા છે. આઠે પ્રકારના અભિમાનનો સર્વ પ્રકારે નાશ કરી દે છે. સર્વ પ્રકારના રાગનો જે મદ હોય, સર્વ પ્રકારના દોષનો જે મદ હોય એ તો અચિત્ત છે. પરંતુ અહીંયા કવિ કલ્પના કરે છે કે રાગને એમ હોય કે હું બધાને હરાવી દઉં, તો કે તારું ચાલે નહીં ભગવાન પાસે. પેલું અભિમાન હોય કે હું બધાને હરાવી દઉં, અભિમાનને કહે તારું કઈ ચાલે નહીં. વિશ્વેશ્વર ગુણભૂર નમસ્તે. ઢગલે ઢગલા, ભૂર એટલે લોટ્સ એન્ડ લોટ્સ ઓફ વર્ચ્યુસ. ભૂર ભૂર બહોત. અમર ક્યાંથી જાણે પુનિતને ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી. એવા ધર્મ સુધારસ પૂર. પૂર છે ભગવાન. ધર્મરૂપી ધર્મના અમૃત રૂપી રસનું ભગવાનમાં પૂર છે. એટલે પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને વગેરે. કેવલ બ્રહ્મ પ્રકાશ ચરાચર ભાસ વિઘ્ન મહીધર બીજુ નમસ્તે. એ શબ્દનો અર્થ પૂરો મળ્યો નથી. વિજ્જુ વજ્ર લઈ શકાય. એટલે વજ્ર દ્વારા ઇન્દ્ર પાસે વજ્ર હોય છે ને,
વિઘ્નો રૂપી પૃથ્વીને મારવા માટે જેવો વજ્ર સમા છે. ઉર્ધ ગતિ રિજ્જુ નમસ્તે. એટલે જે ભગવાનના પગ પકડે એ પહોંચી જાય સ્વર્ગ ને મોક્ષ. ભગવાન દોરડું છે. મકરાકૃત પાદ આગળ આવી ગયું તે. કામદેવ પણ જેમના પગની સેવા કરે છે. મકર કૃત પાદ નમસ્તે. જેમના પગની સેવા કામદેવે કૃત ભૂતકૃદન છે કરેલી છે તેવા. એનું એ જ આગળ આવ્યું. મકર ધ્વજ મદવાદ નમસ્તે. જી નહીં, મકરાકૃત. મકર સમાસ લીધો છે. મકરાકૃત એટલે મકર દ્વારા કરવામાં આવ્યા છે જેમના પાદને વંદન. મકરાકૃત પાદ એટલે જેમના પગને મકર પણ વંદિત થઈ ગયો છે. અને એનો એ જ પાછો અર્થ આગળ આવે છે. મકર ધ્વજ મદવાદ નમસ્તે. એના મદનો નાશ કરી નાખ્યો. કર્મ ભર્મ પરિહાર, અધમ ઉદાર, દયા ધુરંધર, ધીર, ગુણ ગંભીર, મુક્તિ રમાપતિ, વીર, ભવ ભય પીર હરતા, વ્યય ઉત્પત્તિ સ્થિતિ ધાર નમસ્તે. કેવળ જ્ઞાનનું ફળ છે. બોલો, એની પ્રોબ્લેમ? બોલો બોલો. બોલો. વ્યય ઉત્પત્તિ સ્થિતિ ધાર નમસ્તે. જગતના 6 દ્રવ્યો અનંતાનંત, એમાં આ બે, પેલા તો એક એક જ છે. એની વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવ એ ત્રણેયને પોતાના કેવળ જ્ઞાનથી વિના ઈચ્છાએ પરિપૂર્ણપણે સૂક્ષ્મ રીતે સહજપણે જાણે છે તેવા. જાણવાની ઈચ્છા નથી. ભગવાન જ્ઞાતા નથી. હા, એટલે એને ધારણ કરે છે, એની સ્થિતિને ધારણ કરે છે. ધાર એટલે એમાં શું શું બની રહ્યું છે એના જ્ઞાનને ધારણ કરનારા છે. કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાની. એમ જ તો. એટલે ત્રણ લોક ને. એટલે જગતના બધા દ્રવ્યો ને ભગવાન જાણે છે એમ કહેવાય. ભગવાન જાણતા નથી એમ કુંદકુંદ સ્વામીએ ગાથાઓ મૂક્યું છે. ભગવાન લોકાલોકને જાણતા નથી, આત્માને જાણે છે એમ જો કોઈ કહે તો તેમાં 100 દોષ છે. પછી બીજી ગાથા લીધી, એનાથી ઉલટું કર્યું. ભગવાન લોકાલોકને જાણે છે અને આત્માને જાણતા નથી એમ કોઈ કહે તો શું દોષ છે કે કઈ દોષ નથી. એટલે બુદ્ધિ દ્વારા કોઈ પણ રીતે ભગવાનની વાણીનો અર્થ પહોંચી શકાય એમ નથી. શરણે જાય તો જ એમનું કલ્યાણ છે. નિજ આધાર અવિકાર નમસ્તે. કહેવાય એમ કે ભગવાન રહ્યા છે
સિદ્ધશીલાના આધારે, પણ ભગવાન સિદ્ધશીલાના આધારે ને પોતાના આધાર રહે છે. પણ વ્યવહાર આ ઉપાદાનથી નિમિત્તની અપેક્ષા તો બરાબર છે, કારણ કે ભગવાન ઉપર જતા નથી, એટલે ભગવાનને ત્યાં ધર્માસ્તિકાયની અધર્માસ્તિકાયની જરૂર. નિજ આધાર અવિકાર નમસ્તે, ભવ્ય ભવોદધિતાર નમસ્તે, હરિકૃત સેવમ પરમ ધર્મ ધન ધારીજી. બસ પછી તો એનું છેલ્લામાં તો ફળ કીધું છે. આટલું જ સંતરે જ આ પ્રમાણેની શ્રદ્ધા થાય. બાકી તો કે ભાઈ હશે ભાઈ આવું શાસ્ત્રમાં લખ્યું તે સાચું, મને કઈ ખબર ન પડે. અહીં તો કહે છે પુષ્પ દંત સંત જય જો મન વચ કાય, નાચય ગાવય ભક્તિ કરે શુભ પર નતિ લાય, સો પાવય સુખ સર્વ ઇન્દ્ર અમિન્દ્ર તનોવર, અનુક્રમ તય નિર્વાણ લરા નિચય પ્રમોદ ધર. પાપ અને પુણ્ય એની શ્રદ્ધા જેને થાય, પરમાર્થથી શ્રદ્ધા સમ્યક દ્રષ્ટિને થાય, એટલે સંત શબ્દ મૂક્યો છે. મુમુક્ષુ સદગુરુના કહેવાથી એ વાતનો માને છે અને એને પરમપદની પ્રાપ્તિ થાય. આવા અનંત ગુણ ભગવાનના છે, એવું જેના હૃદયમાં બેસે એને તે જ ક્ષણે મોહની ઉલટી થઈ જાય છે, એમ કુંદકુંદ સ્વામી પ્રવચન સારની 80મી ગાથામાં કહે. પણ ભવ્ય જીવોએ બધે અત્યારે આપણો પ્રેમ ચોંટી ગયો છે દુનિયાની બધે ભગવાન માટે, કે આઈ એમ સોરી, આટલો દીકરામાં, આટલો બંગલામાં, આટલો મોટરમાં, આટલો પત્નીમાં, આટલા કપડામાં, આટલો શહેરમાં, આટલો LICમાં, આટલો મકાનમાં, આટલો જમીનમાં, આટલો ફ્લેટમાં, કે ભગવાન માટે શું કરશે? મારી પાસે કઈ છે નહીં, બધું આપી દીધું મેં તો કે તને સ્વપ્નમાં પણ સ્વર્ગની પણ પ્રાપ્તિ ન થાય, કારણ કે આ બધા નિમિત્તો જે છે તે પાપ બંધના કારણ છે. મોક્ષ તો સ્વપ્નમાં પણ તને ના આવે, પણ તને નિરંતર આમાં જ્યાં સુધી તીવ્ર આસક્તિ છે ત્યાં સુધી તારે નરકમાં પહેલા જવાનું, પછી નિગોદમાં જવાનું, પહેલા તિર્યંચમાં જવાનું, પછી નિગોદમાં જવાનું, નરકમાં જવાનું, પછી નિગોદમાં જવાનું. કોઈના કહેવાથી નહીં, તારા ભાવથી. અત્યારે પણ તારા ભાવ સુધારી લે તો ગતિ સુધરે. અત્યારે પણ જેટલી શક્તિ હોય તેટલા ભાવ સુધારી લે તો જેવી મતિ તેવી આ પ્રમાણે પરમાત્માના ગુણો માં જે રમણ કરે છે એ સાચા મુનિ છે. આત્માના ગુણોમાં રમણ કરે છે, પરમાત્માના ગુણો, આત્માના ગુણોમાં રમણ કરે છે, પરમાત્માના ગુણોમાં રમણ, એમ કરીને શ્રેણી માંડી દે છે. આપણે આ સમજ્યા તો જ કહેવાઈએ, જો જગતના પદાર્થોમાં થઈ ગયેલી તીવ્ર મોહાશક્તિ આપણે ઘટાડીએ અને દરેક જગ્યાએથી 5-5% લઈને ભગવાનના ચરણમાં, સદગુરુના ચરણમાં, સદ્ધર્મના ચરણમાં બધેથી લાવીશું, ત્યાર પછી જ આપણને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે. ત્યાં સુધી ભૂલી જવું. આખી દુનિયા તને ભગવાન માને તો પણ તારી તો દુર્ગતિ નક્કી જ છે, કારણ કે દુનિયા પ્રમાણે ગતિ નથી, ભાવ પ્રમાણે, મતિ પ્રમાણે ગતિ, ભાવ પ્રમાણે ભાવ. જેવી આપણને યોગ્ય લાગે એ પ્રમાણે પરમાત્મા. ગઈકાલ બોલો અંત મંગળ કૃપાળુ વચનામૃત બેન ગયા. પરમાત્મા સાથે પ્રીતિ ગમે તેટલી વિકટવાટથી થતી હોય તો પણ તે કરવી યોગ્ય જ છે. સદગુરુ દેવ કી જય, પારસનાથ ભગવાન કી જય, 2400 તીર્થંકર ભગવાન કી, સબ સંતન કી. ઓમ